નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે એક અતિશય નવું નજરાણું. જી હા, શું ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક. જી હા, અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય, આપણી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી, જેમાં 7મા યુનિટનું બી એ ચેમ્પિયન આ યુનિટનો ભાગ 2 એટલે કે પાર્ટ 2 આજે આપણે ભણવાના છીએ. અગાઉ પાર્ટ 1 એટલે કે પાઠની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. એનો વિડીયો નથી જોયો? ચિંતા શું કામ કરો છો? પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે અને એની અગાઉ યુનિટ નંબર 1 થી 6 પણ સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. એના વિડીયોઝ પણ તમને જે છે એ પ્લેલિસ્ટમાંથી મળી જશે. ઓકે, તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. યુનિટ નંબર 7 પાર્ટ 2 બી અ ચેમ્પિયન. આગળ વધતા પહેલા એક ખાસ વાત, ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે. તો એ સંપૂર્ણ પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે તમારી માટે તૈયાર છે. જી હા, 100% આખે આખું સોલ્યુશન, આખે આખું પુસ્તક તમારી માટે તૈયાર છે. એક એક પાઠ, એક એક પ્રવૃત્તિ, દરેકે દરેક પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે જે છે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચાલો આગળ વધીએ, કરીએ શરૂઆત પાર્ટ નંબર 2 ની. એમાં રાઇટિંગ સેક્શન આપણે પહોંચ્યા છીએ. શું કહે છે? રીડ ધ ડિટેલ્સ અબાઉટ ધ્યાનચંદ, કે નીચે ધ્યાનચંદ વિશે આપણને અમુક માહિતી આપેલી છે, એને વાંચો એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગ્રીડ યુઝિંગ ધ ડિટેલ્સ ઓફ ધ યોર ફેમિલી મેમ્બર. રેડી? નીચેની ગ્રીડ પૂરી કરવાની છે. તો ભાઈ આપણને જે છે મેજર ધ્યાનચંદ વિશે જે છે અહીંયા આપણને ઘણી બધી માહિતી આપી છે આ કોષ્ટક સ્વરૂપે. અહીંયા બર્થ એટલે કે જન્મ 1905 થયેલો છે, સમયગાળો આપ્યો છે. અહીંયા ક્રિયા, વાક્ય, ધ્યાનચંદ વોઝ બોર્ન, ધ્યાનચંદ જન્મ્યા હતા. એજ્યુકેશન, ભણતર વિશે, તો 1921 ધ્યાનચંદ રિસીવ્ડ બેઝિક એજ્યુકેશન ટીલ ધ એજ ઓફ 16. ધ્યાનચંદે જે છે 16 વર્ષ સુધીની અંદર એનું સામાન્ય ભણતર, સામાન્ય એજ્યુકેશન મેળવ્યું. પ્રોફેશન છે એમનું 1922 ધ્યાનચંદ જોઈન્ડ ધ આર્મી. ધ્યાનચંદ 1922 આર્મીમાં જોડાઈ ગયા. એમની અચીવમેન્ટ, એમની સફળતા, તો 1928 32 1936 તો જો ધ ઇન્ડિયન હોકી ટીમ વન ધ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ 3 times when ધ્યાનચંદ વોઝ ઇન ઇટ. ધ્યાનચંદ જ્યારે ઇન્ડિયન હોકી ટીમમાં હતા ત્યારે ઇન્ડિયા 3 વાર ગોલ્ડ મેડલ જીત્યું. ક્યારે ક્યારે? 1928 1932 અને 1936. ત્યારબાદ રિટાયરમેન્ટ, તેઓ કઈ ઉંમરે રિટાયર્ડ થઈ જાય છે? 1948 48 તે 48 થી રિટાયર્ડ થઈ જાય છે. ધ્યાનચંદ રિટાયર્ડ ફ્રોમ હિઝ ફર્સ્ટ ક્લાસ હોકી. બરોબર છે, હોકીમાંથી તે રિટાયરમેન્ટ લઈ લે છે. અહીંયા જે છે મેજર ધ્યાનચંદ વિશે આપણને જે માહિતી આપી હતી આપણે જોઈ ગયા. હવે એના આધારે તમારા પરિવારના સભ્ય વિશે જે છે તમારે માહિતી લખવાની છે. મેં મારા પપ્પાની માહિતી લખી છે. તમે તમારા પપ્પા, તમારા કાકા, તમારા ભાઈ, કોઈ પણની માહિતી લખવી હોય તો લખી શકો છો. તો ભાઈ જો, પહેલા તો ફેમિલી મેમ્બરનું નામ. મારા પપ્પાનું નામ લખ્યું છે ભરતભાઈ ઘાડિયા. બરોબર છે. જન્મ તો કે 1973 એમાં જન્મ્યા હતા. એજ્યુકેશનમાં 1994 એમાં એણે બીકોમ કરેલું હતું. પ્રોફેશન તો 1995 બિઝનેસમેન બન્યા. 2000 અચીવમેન્ટ શું? વન ગોલ્ડ મેડલ ઇન ચેસ કોમ્પિટિશન. બરોબર, ઇન સુરત. ચેસ કોમ્પિટિશનમાં જે છે એમણે અચીવમેન્ટ મળેલી છે, ગોલ્ડ મેડલ મળેલું છે. અને એડ વન મોર, હજી એક તમે ઉમેરી શકો છો. તો 2010 જે છે સ્ટાર્ટેડ અ ડાયમંડ કંપની ઇન સુરત. સુરતમાં એમણે ડાયમંડ કંપની શરૂ કરેલી. ઓકે, તો અહીંયા મેં મારા ફેમિલી મેમ્બર વિશે માહિતી લખી છે. તમે આ કોષ્ટક તમારે તમારા ફેમિલી મેમ્બર પ્રમાણે લખવાનું હોય છે, જે તમારે એના આધારે લખવાનું રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ. હિયર ઇઝ અ સ્ટોરી, એક વાર્તા છે. 3 સ્ટુડન્ટ્સ હેવ મેડ ઇટ્સ સમરી. એ સ્ટોરીની 3 વિદ્યાર્થીઓએ સમરી કરેલી છે. સમરી એટલે શું થાય? તો સમરી એટલે થાય છે સંક્ષેપીકરણ. હવે સર આ સંક્ષેપીકરણ એટલે શું? ચાલો સમજાવું.
સંક્ષેપીકરણ એટલે થાય છે મોટી વાતને નાની સમયમાં નાની વાતમાં રજૂ કરવાની કળા. સંક્ષેપ એટલે શું થાય? નાનું. મોટી વાત હોય, બરોબર, મોટી વાર્તા હોય પણ એને ટૂંકમાં રજૂ કરવી એને કહેવાય સંક્ષેપીકરણ. તો અહીંયા આપણને એક વાર્તા આપી છે. એ વાર્તાનું 3 વિદ્યાર્થીઓએ સંક્ષેપીકરણ કરેલું છે. અને વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી? એમાંથી સૌથી સારામાં સારું સમરી, સૌથી સારામાં સારું સંક્ષેપીકરણ કોનું છે એ આપણે જણાવવાનું છે. રીરાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સમરી, એમાંથી જે સૌથી વધારે યોગ્ય હોય તે સમરાઇઝેશન આપણે લખવાનું રહેશે, ટીક કરવાનું રહેશે. ઓકે, રીરાઇટ ફરીવાર લખવાનું રહેશે. હવે એક મિનિટ સર, આમાંથી 3 ની સમરી જે છે એમાં જોઈ લીધા પછી આપણને ખબર કઈ રીતે પડશે એમાંથી કઈ બેસ્ટ છે એમ? બરોબર, આવડી મોટી સ્ટોરી હોય એનું તો એટલું લખે તોય સમરી કહેવાય, એટલું લખે તોય સમરી જ કહેવાય. પણ નહીં, ખાલી સાઇઝ મેટર નથી કરતી. સાઇઝની સાથે સાથે સમરાઇઝેશનની અંદર, સંક્ષેપીકરણની અંદર બધાય મુદ્દા આવરી લેવા જોઈએ. જે કાંઈ પણ મેન વસ્તુઓ હોય એનો સમાવેશ એમાં થઈ ગયો હોવો જોઈએ, એ વસ્તુ જોવાની છે. સૌથી પહેલા તો આપણે જે છે આખી સ્ટોરી સાંભળીએ, બરોબર છે, ધ્યાનપૂર્વક આખી સ્ટોરી સાંભળજો, સમજજો, ભાષાંતર હું કરતો જઈશ. રેડી? ઓકે, અને પછી સમરી ઉપર આપણે ધ્યાન આપીશું. ચાલો, તો લખ્યું છે વન્સ અપોન અ ટાઈમ, એક વખતની વાત છે. એક વખતની વાત છે. ધેર વોઝ એન એન્ટ, એક કીડી હતી, ઇન અ જંગલ, કે એક કીડી હતી. શું હતી? એક કીડી, જંગલમાં એક કીડી હતી. શી વોઝ હાર્ડ વર્કિંગ, એ બહુ જ મહેનતુ હતી. શી વર્કડ વોલ સમર ટુ કલેક્ટ ફૂડ, એ આખો સમર, વોલ એટલે કે આખો, સમગ્ર, સમર એટલે ઉનાળો, આખો ઉનાળો કામ કરતી, સખત મહેનત કરતી. કલેક્ટ ફૂડ, ખોરાક એકત્ર કરવા. શી ન્યુ ધેટ, એ જાણતી હતી કે, શી ન્યુ ધેટ, એને ખબર હતી કે, ઇન કોલ્ડ વિન્ટર, કે ઠંડા શિયાળામાં, ધેર વિલ બી નો ફૂડ, કોઈ પણ ખોરાક નહીં હોય. બરોબર, એને ખબર હતી કે ઠંડા શિયાળામાં ખોરાક મળશે નહીં. એટલે કીડી બિચારી શું કરતી હતી? કીડી ઉનાળામાં જેટલો ખોરાક મળે એટલો ખોરાક મેળવીને એને પોતાના દરમાં લઈ જતી હતી, ત્યાં ભેગો કરતી હતી. શી વર્કડ હાર્ડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, સવારથી સાંજ સુધી સખત મહેનત કર્યા જ કરતી. શી કેરીડ હેવી ગ્રેઇન્સ, તે કેરીડ એટલે ઉચકતી, તે ઉચકતી. શું ઉચકતી? હેવી ગ્રેઇન્સ, ભારે અનાજ, ઓફ વીટ, ઘઉંના અનાજના દાણા ઉચકતી. 1 by 1, એક પછી એક, ટુ હર હાઉસ, એના ઘરમાં લઈ જતી. બરોબર, ઇન ધ સેમ જંગલ, અને એ જ જંગલમાં, એના જ જંગલમાં, ધેર લીવડ અ ગ્રાસ હોપર, એક ગ્રાસ હોપર એટલે તીતી ઘોડો. કેવો ઘોડો? તીતી ઘોડો રહેતો. એ જ જંગલમાં એક ગ્રાસ હોપર એટલે કે તીતી ઘોડો રહેતો. હી વોઝ વેરી કેરલેસ, તે બહુ જ પરવા વગરનો હતો. પરવા વગરનો, ફિકર વગરનો, એમ બિંદાસ, કાંઈ પડી જ નહોતી એને. ઇન સમર ડેઝ, ઉનાળાના દિવસોમાં, હી પાસીસ ટાઈમ્સ ઇન સિંગિંગ એન્ડ ડાન્સિંગ, ઉનાળાના દિવસોમાં એ પાસીસ ટાઈમ, સમય પસાર કરતો. શેમાં? ગાવામાં અને નાચવામાં. ગાવામાં અને નાચવામાં પોતાનો સમય પસાર કરે. He saw the ant working hard and laughed at her. એને જોયું કે આ જે કીડીઓ છે બહુ મહેનત કરે છે, વર્કિંગ હાર્ડ, બહુ સખત મહેનત કરે છે, અને એની સામે જોઈને જે છે આ હસવા માંડ્યો. બરોબર છે? સ્ટોરી શું કહે છે? એક કીડી છે, ઉનાળામાં સખત મહેનત કરે છે, ખોરાક એકત્ર કરે છે. શું કામ? કારણ કે ખબર છે શિયાળામાં ખોરાક મળશે નહીં. અને બીજી બાજુ એક તીતી ઘોડો છે, એને કાંઈ પરવા નથી. એ જલસા કરે છે, ગાય છે, નાચે છે, એન્જોય કરે છે, લાઈફને એન્જોય કરે છે. એને કોઈ ફિકર નથી, પરવા વગરનો માણસ છે. કીડી સામું જોઈને એને તો હસે છે, હું ખોટી મહેનત કરે, એવું કરે છે. બોલો. He said to the ant, એ કીડીને કહે છે, why do you work so hard? Dear ant, વાલી કીડી, કેમ એટલી બધી મહેનત કરશો? There's plenty of food around, બહુ બધો ખોરાક છે અહીંયા, તો બહુ ખોરાક પડ્યો છે, એટલી બધી માથાકૂટ શું કામ કરશો? કેમ એટલી બધી મહેનત કરશો? કમ, આવી જા, સિંગ એન્ડ ડાન્સ વિથ મી, આવ, આપણે બંને ડાન્સ કરીએ, આપણે બંને સિંગિંગ કરીએ, આવી જા. બરોબર. The ant replied, કીડી જવાબ આપે છે, I am preparing for the winter,
કે હું શિયાળાની તૈયારી કરું છું. પ્રિપેરિંગ એટલે શું થાય? તૈયારી. કે હું શિયાળાની તૈયારી કરું છું. વોટ વિલ યુ ડુ ઇન વિન્ટર? તું શિયાળામાં શું કરીશ? યુ શુડ ઓલ્સો કલેક્ટ ફૂડ વિથ વિન્ટર ફોર વિન્ટર. કે તારે શિયાળા માટે ખોરાક એકત્ર કરવો જોઈએ. કીડીએ જડબા તોડ જવાબ આપ્યો, ભાઈ હું તો જે છે શિયાળાની તૈયારી કરું છું, બરોબર છે, તું શું કરજો? બરોબર, તું શિયાળામાં શું કરીશ? અત્યારથી તૈયારી કર. ધ ગ્રાસહોપર સેડ. તીતી ઘોડો બોલ્યો. હું બોલ્યો? There is a lot of time before winter arrives. શિયાળો આવે એની પહેલા હજી ઘણો સમય છે. Lot of time. હજી ઘણો સમય છે શિયાળો આવવામાં. Don't worry about the future. ભવિષ્યની બહુ ચિંતા ન કર. Live in the present. વર્તમાનમાં જીવો. બરોબર, અત્યારે મોજ કરો. અત્યારનું જોઈ લો, પછીનું પછી જોયું જશે. ટાઈમ પાસડ. સમય વીતી ગયો. સમય વીતી ગયો એટલે ઉનાળો પણ વીતી ગયો. વિન્ટર અરાઇવ્ડ. શિયાળો આવ્યો. ઠંડી પડી ગઈ. The days grew shorter. દિવસો ધીમે ધીમે ટૂંકા થવા માંડ્યા. એન્ડ કોલ્ડર. ઠંડા થવા માંડ્યા. ઠંડી વધતી ગઈ. There were less leaves. પાન ઓછા હતા. એન્ડ લેસ ફ્રૂટ્સ. ફળ પણ ઓછા હતા. ઓછા પાન અને ઓછા ફળ વાળી ઋતુ થઈ ગઈ. There was less food. અને ખોરાક પણ ઓછો હતો. કેવો હતો? ઓછો હતો. કેમ એવું સર? શિયાળામાં કેમ કરતા ખોરાક ઓછો થાય? આપણે તો વધે. ભાઈ આપણે વધે, મનુષ્ય છે ને, આપણે વધે છીએ. આ પ્રાણીઓને જીવજંતુને ન વધે. ઉનાળાના ઋતુમાં જે છે એ થોડી ઘણી ગરમી હોય તો એ ગરમીમાં જે છે કીડીઓ અને જે બધા પ્રાણીઓ છે એ બહાર વાતાવરણમાં આવી શકે, જે બહાર ખોરાક પડ્યો હોય એ લઈ શકે અને પછી પોતાના દરમાં સાચવી શકે. શિયાળામાં એ પોતાના દરમાંથી બહાર ન નીકળી શકે કારણ કે બહાર ઠંડી હોય. બહારની ઠંડી જે છે એ આ કીડી કે ગ્રાસહોપર જેવા પ્રાણીઓ સહન કરી શકતા નથી, મૃત્યુ પામે. એ ઠંડી એટલી બધી સહન ન કરી શકે. બહાર ખોરાક હોય તો પણ લેવા માટે પણ બહાર ન આવી શકે. કેમ? કારણ કે ઠંડી હોય છે. અને હું તો એમ કહું છું, યુરોપિયન કન્ટ્રીઝની તો વિચારો. યુરોપના દેશો છે ત્યાં તો કીડીઓ હોય પણ ઉનાળામાં જ હોય, શિયાળામાં હોય જ નહીં. કેમ? જમીન ઉપર ઘાસ હોય ને. જમીન ઉપર ફ્લોર ઉપર જે છે ઘાસ હોય એના ઉપર બરફ જામી ગયો. શિયાળામાં એ ઘાસ ઉપર બરફ જામી જાય છે. એ મેદાનોમાં બરફ જામી જાય એટલી બધી ઠંડી પડે. માણસ પણ ઘરની બહાર નથી નીકળતા તો શું આવા નાના આવા જીવજંતુ બહાર નીકળે? હે? તો શું કહે છે? ધ ગ્રાસહોપર વોઝ નાવ કોલ્ડ એન્ડ હંગ્રી. હવે આ જે તીતી ઘોડો છે એને હવે ઠંડી લાગતી હતી અને એ ભૂખ્યો પણ હતો. પણ શું કરે બિચારો? એની પાસે ખોરાક જ નહોતો. He did not have anything to eat. એની પાસે ખાવા માટે કાંઈ નહોતું. He realized his mistake. એની ભૂલ સમજાણી. હવે સમજાણી. But it was too late. પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું. अब तो क्या कर सकते हैं? अब तो बहुत कुछ जो होना था वो हो गया. હવે તો બહુ મોડું થઈ ગયું હતું. The grasshopper went to the ant. પેલો જે તીતી ઘોડો છે એ કીડી પાસે જાય છે. He requested. વિનંતી કરે છે કે dear ant, વહાલી કીડી, please share some of your food with me. કે મહેરબાની કર તારો થોડોક, some of your food, કે થોડોક તારો ખોરાક. કેવો? થોડોક જ તારો ખોરાક મને દે ને. થોડોક. I am cold and hungry. મને ભૂખ લાગી છે, હું ટાઢમાં છું. I did not prepare for the winter. મેં શિયાળા માટે કોઈ તૈયારી નહોતી કરી. પ્રિપેર એટલે શું થાય? તૈયારી. મેં શિયાળા માટે કોઈ તૈયારી નહોતી કરી. તો the ant was comfortable. જે કીડી હતી કમ્ફર્ટેબલ હતી in her house. એના ઘરમાં આરામ કરતી હતી, મજા હતી એને. She had enough food. એની પાસે પૂરતો ખોરાક હતો. She was very kind. એ બહુ જ દયાળુ હતી. બરોબર, કીડી પાસે પૂરતો ખોરાક હતો કારણ કે મહેનત કરી હતી ને આખા ઉનાળામાં એને દિવસ રાત મહેનત કરી હતી. આખું લગભગ ઘર ભરી દીધું હશે ખોરાકથી. ને કીડી દયાળુ એટલી હતી. She said, I worked hard all summer to prepare for the winter. કે આખો ઉનાળો મેં મહેનત કરી છે આ શિયાળાની તૈયારી કરવા માટે. બરોબર, બટ યુ sang and danced. પણ તે તો ખાલી ગીતો ગાયા છે, તે તો ખાલી ડાન્સ કર્યો છે. It is important to help others. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું છે. શું છે? મહત્વનું છે. હેલ્પ અધર્સ, બીજાની મદદ કરવી મહત્વની છે. So she shared some food. એટલે જે છે એને અમુક ખોરાક
અમુક જે ફૂડ જે છે એ શેર કર્યો, અમુક ખોરાક એને આપ્યો. ધ ગ્રાસ વોપર થેન્ક્ડ હર, અને ગ્રાસ વોપર તીતી ઘોડાએ એને આભાર વ્યક્ત કર્યો. ધ ગ્રાસ વોપર અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હાર્ડ વર્ક. ગ્રાસ વોપર સમજી ગયો કે આ શું મહત્વ છે, હાર્ડ વર્કનું, સખત મહેનતનું મહત્વ શું છે, એ ગ્રાસ વોપર સમજી જાય છે. હી લર્નેડ ધ લેસન, એને પાઠ ભણવા મળે છે, એને બોધ પાઠ મળે છે. ધ નેક્સ્ટ સમર, બીજા ઉનાળેથી હી વર્કડ હાર્ડ, બીજા ઉનાળામાં એ પણ સખત મહેનત કરે છે અને શિયાળા માટે તૈયારી કરી નાખે છે. રેડી? તો આ હતી આપણી નાનકડી એવી સ્ટોરી. હવે નીચેના મુદ્દાઓ જો, નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરીને શિક્ષક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સમરી નક્કી કરવા માટે સમજાવશે. જો પહેલો મુદ્દો, સમરી પોતાના શબ્દોમાં લખી છે કે નહીં? વાર્તામાંથી વાક્યો સીધા મૂક્યા છે, બરોબર? સમરી જે છે તમારે પોતાના શબ્દોમાં લખવાની હોય, વાક્યના બેઠા શબ્દો લખવાના ન હોય, પાઠના બેઠા શબ્દો ન ચાલે, એમાં બેઠું વાક્ય ન ચાલે. સમરી ટૂંકમાં લખી છે કે બહુ લાંબી છે? હવે સમરી હોય સંક્ષેપીકરણ, ટૂંકમાં લખવાની હોય, લાંબી લખેલું તો એને સમરી ન કહેવાય ને. હે? અને વાર્તાના બધા મુદ્દા આવરી લીધા છે કે કોઈ મુદ્દા છૂટી ગયા છે? બસ આ 3 ટોપિક, આ 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ શું? સમરી જે છે એ પોતાના શબ્દોમાં લખેલી હોવી જોઈએ. જે વાર્તા આપી છે, જે સ્ટોરી આપી છે, એનું બેઠું વાક્ય લખેલું ન હોવું જોઈએ, પોતાના શબ્દો હોવા જોઈએ. બીજું તો કે સંક્ષિપ્તમાં, એટલે કે ટૂંકી હોવી જોઈએ, બહુ લાંબી ન હાલે ને. અને બધાય મુદ્દા, વાર્તાના બધાય મુદ્દા જે છે એમાં સમાવિષ્ટ થઈ ગયા હોવા જોઈએ, કોઈ મુદ્દો છટકી ન જવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. રેડી? તો હાલો તઈ કરીએ ચાલો. હાલો, પહેલી સમરી છે આપણને અહીંયા આપી છે, ઓપ્શન એ, કે વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે, ધેર વોઝ એન એન્ટ ઇન અ જંગલ, એક જંગલમાં કીડી હતી. શી વોઝ હાર્ડ વર્કિંગ, બહુ જ મહેનતુ હતી. શી વર્કડ ઓલ સમર ટુ કલેક્ટ ધ ફૂડ, આખો ઉનાળો તે ખોરાક એકત્ર કરતી. શી નો ધેટ ઇન કોલ્ડ વિન્ટર ધેર વુડ બી નો ફૂડ, એને ખબર હતી કે ઠંડા શિયાળામાં ફૂડ નહીં હોય, ખોરાક નહીં હોય. શી વર્કડ હાર્ડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, એને સવારથી સાંજ બહુ જ મહેનત કરી. ઇન ધ સેમ જંગલ, એ જ જંગલમાં, there lived a grasshopper, એક તીતી ઘોડો હતો. He was very careless, એ બહુ જ લાપરવાહ હતો. In summer days, એટલે કે ઉનાળાના દિવસોમાં, he passed time in singing and dancing, ગાવામાં અને નાચવામાં સમય વિતાવતો. He saw the ant working hard, એને કીડીને સખત મહેનત કરતા જોઈ. એને laughed at her, એને એની સામું જોઈને હસવા લાગ્યો. Winter arrived, શિયાળો આવ્યો. The days grow shorter, દિવસો ટૂંકા થઈ ગયા, and cold, ઠંડા થઈ ગયા. There was less food, ખોરાક તો બહુ ઓછો હતો. The grasshopper was now cold and hungry, જે તીતી ઘોડો જે છે એ હવે ઠંડો અને ઠંડી લાગતી હતી, ભૂખ લાગતી હતી. He did not have anything to eat, એની પાસે ખાવા માટે કાંઈ નહોતું. The grasshopper went to the ant, તીતી ઘોડો કીડી પાસે જાય છે, એની મદદ માંગે છે. She was kind, કીડી બહુ દયાળુ હતી. She said, કીડી બોલી, I worked hard all summer to prepare for the winter, કે શિયાળાની તૈયારી માટે હું આખો ઉનાળો મહેનત કરું છું. But you sang and danced, પણ તું ગીતો ગા છો, ડાન્સ કર છો. She shared some food, એ પોતાનો અમુક ખોરાક શેર કરે છે. The grasshopper thanked her, grasshopper એને આભાર વ્યક્ત કરે છે. The grasshopper understood the importance of hard work, grasshopper એને જે છે મહત્વ સમજાવે છે. He learned the lesson, એને પાઠ ભણાવે છે. In the next summer he worked hard, અને બીજા ઉનાળામાં તે પણ સખત મહેનત કરે છે. બધા મુદ્દા આવરી તો લેવાના, પણ મને એવું લાગ્યું કે ભાઈ આ સમરી થોડીક લાંબી થઈ ગઈ, હે ને? બધા મુદ્દા આવી ગયા, એકે મુદ્દો છૂટ્યો નથી. અને ઘણા ખરા જે છે મુદ્દામાં આપણે વાક્ય બનાવટ પણ કરેલી છે, પણ થોડીક વધારે લાંબી થઈ ગઈ એવું લાગે છે. હાલો, ઓપ્શન બી જોઈ લઈએ. A hard working ant spent her summer collecting food in a jungle. એક મહેનતુ કીડી પોતાનો ઉનાળો ગુજારે છે ખોરાક એકત્ર કરવામાં, જંગલમાં. કીડી હતી, ખોરાક એકત્ર કરતી હતી, ઉનાળામાં કરતી હતી, કાંઈ નહીં. એક મહેનતુ કીડી ગુજારે છે પોતાનો ઉનાળો ખોરાક એકત્ર કરવામાં, જંગલમાં. પછી a careless grasshopper, એક લાપરવાહ તીતી ઘોડો, spend its time in singing and dancing, સિંગિંગ માં અને ડાન્સિંગ માં જે છે વિતાવે છે. ઓકે. પછી the ant advised him, કીડી એને સલાહ આપે છે, but he did not follow it, પણ એ ફોલો કરતો નથી. When winter arrived, જ્યારે શિયાળો આવે છે, the grasshopper was cold and hungry,
ભાઈને ઠંડી લાગે છે, ભૂખ લાગે છે, ગ્રાસ ઓપર ને તીતી ઘોડાને. હી આસ્ક્ડ ફોર ધ એન્ડ્સ હેલ્પ, કીડીની મદદ માંગે છે. ધ એન્ડ હેલ્પડ હિમ, કીડીની મદદ કરે છે. ધ ગ્રાસ ઓપર વોઝ થેન્કફુલ, ગ્રાસ ઓપર બહુ જ આભારી થઈ જાય છે તીતી ઘોડો. હી ઓલ્સો ચેન્જડ હિમસેલ્ફ એન્ડ વર્કડ ઇન ધ નેક્સ્ટ સમર, એ પોતાની જાતમાં સુધારો કરે છે અને આગલા ઉનાળે પણ સખત મહેનત કરે છે. ફિનિશ, કમ્પ્લીટ. બધા મુદ્દા ઓરાઈ ગયા અને શોર્ટમાં આવી ગયું. આ ઓપ્શન બી સાચો લાગે છે ને. હાલો એક મિનિટ ચાલો અહીંયા ત્રીજું જોઈ લઈએ ને. ધેર વોઝ અ એન્ટ, કીડી હતી. ધેર વોઝ અ ગ્રાસ ઓપર, એક તીતી ઘોડો હતો. એક કીડી હતી, એક તીતી ઘોડો હતો. ધ એન્ટ વોઝ હાર્ડ વર્કિંગ એન્ડ ગ્રાસ ઓપર વોઝ લેઝી, કે કીડી મહેનતુ હતી અને તીતી ઘોડો બહુ જ આળસુ હતો. બરોબર. ધેર વોઝ નો ફૂડ એટ ગ્રાસ ઓપર્સ હોમ, તીતી ઘોડાના ઘરે ખોરાક નહોતો. હી વોઝ હંગ્રી, એને ભૂખ લાગી હતી. સો હી વેન્ટ ટુ ગેન્ટ્સ હાઉસ, એટલે કીડીના ઘેરે ગયો. એન્ટ હેલ્પડ હિમ, કીડીએ એની મદદ કરી. ધ ગ્રાસ ઓપર એટ ઇટ, જે ગ્રાસ ઓપર છે તીતી ઘોડાએ એને ખાધું અને હી વોઝ હેપી, ખુશ થઈ ગયો. અલ્લા ભાઈ, આમાં તો કઈ આવ્યું જ નહીં. ઘણા ખરા મુદ્દા રહી ગયા ને. ઓપ્શન એ જે છે એમાં બહુ લેન્થી છે, વધારે પડતું લાંબુ છે. ઓપ્શન સી માં મુદ્દા આવરાતા નથી, બધા ટોપિક નથી આવતા. ઓપ્શન બી પરફેક્ટ લાગે છે ને. ધ બેસ્ટ સમરી ઇઝ સમરી બી. જે બી સમરી છે ને એ બેસ્ટ છે, સૌથી સારી છે. કારણ કે એમાં ધ્યાનથી જુઓ તો બધા મુદ્દાનો સમાવેશ થઈ જાય છે. હા, સંક્ષિપ્તમાં છે. હા, અને એક એક વાક્ય જે છે બેઠા નથી લીધેલા, બધા વાક્ય ઘરે બનાવેલા, આપણે હાથે બનાવેલા છે. રેડી? વાય ખાલી જગ્યા સમરી ઇઝ ધ બેસ્ટ, ડિસ્કસ, ચર્ચા કરો કે શા માટે જે છે આ બી સમરી જે છે બેસ્ટ છે, ચર્ચા કરો. હવે આ ચર્ચાનો મુદ્દો છે. રેડી? આપણે ચર્ચા અત્યારે કરી શકીએ બેસ્ટ શા માટે છે. કારણ કે જે ઓપ્શન એમાં સમરી છે એમાં લેન્થ વધારે છે, લંબાઈ વધારે છે, વધારાના શબ્દો વધારે છે. ઓપ્શન સી માં છે એમાં મુદ્દા સ્પષ્ટ નથી થતા, અમુક મુદ્દા છટકી ગયા છે, અમુક મુદ્દા રહી ગયા છે. પણ ઓપ્શન બી ની અંદર મુદ્દા પણ છે, સંક્ષિપ્તમાં પણ છે અને બધા વાક્યો જાતે બનાવેલા પણ છે. સમરી બી ઇઝ ધ બેસ્ટ. સમરી બી સૌથી બેસ્ટ છે બીકોઝ ઇટ ઇઝ રિટન ઇન ધ સૌ સ્ટુડન્ટ્સ ઓન વર્ડ્સ, વિદ્યાર્થીએ પોતાના શબ્દોમાં લખ્યું છે. અને યેટ ઇટ ઇઝ શોર્ટ, અને શોર્ટમાં છે અને કવર્સ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ધ સ્ટોરી. સ્ટોરીના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સનો એમાં સમાવેશ થઈ જાય છે. ચલો આગળ છે, આગળનો ટોપિક, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ રણજીતસિંહજી, ધ ફેમસ ક્રિકેટર. રણજીતસિંહજી જે છે એના વિશે, જે મહાન ખેલાડી છે, ક્રિકેટર છે, એના વિશે આપણને એક પેરેગ્રાફ લખવાનું કહે છે. અને પેરેગ્રાફ લખવા માટે યુ કેન યુઝ ધ ફોલોઈંગ ડેટા, તમે નીચેની માહિતી જે છે એ ફોલો કરી શકો છો, નીચેની માહિતીનો ઉપયોગ કરી શકો છો. આ રણજીતસિંહ કોણ છે ખબર છે? એ રણજીતસિંહના નામ ઉપરથી આપણે ક્રિકેટમાં રણજી ટ્રોફી રમાય છે. તમે ક્રિકેટમાં રણજી ટ્રોફીનું નામ સાંભળ્યું હશે ક્યાંક. તો એ રણજી ટ્રોફી છે, એમાંથી જ પછી ઇન્ડિયા ટીમમાં સિલેક્શન થાય, ક્રિકેટ ટીમમાં. તો એ જે રણજી ટ્રોફી રમાય છે ને, એ રણજી ટ્રોફી આ રણજીતસિંહજીના યાદમાં રમવામાં આવે છે. ચલો આપણને થોડી ઘણી અહીંયા માહિતી આપેલી છે, એ વાંચી લઈએ. સંપૂર્ણપણે સૌથી પહેલા લખ્યું છે ફૂલ નેમ, પૂરું નામ. તો પૂરું નામ છે કે.એસ. રણજીતસિંહજી. નિકનેમ છે રણજી. બરોબર. બર્થ, જન્મ થયો છે 10 સપ્ટેમ્બર 1872માં. 10 સપ્ટેમ્બર 1872માં. કયા સ્પોર્ટ્સમાં હતા? તો ક્રિકેટમાં. કઈ રમતમાં? ક્રિકેટ રમતમાં. મેઇન રોલ, મુખ્ય ભૂમિકા ક્રિકેટમાં આવે ને, ઓલરાઉન્ડર આવે, બોલર આવે, બેટ્સમેન આવે. તો રણજીતસિંહ હતા શું? એ બેટ્સમેન હતા. પછી બેટિંગ સ્ટાઇલ, તો બેટિંગ સ્ટાઇલ શું હતી? રાઈટ હેન્ડેડ બેટ્સમેન, જમણા હાથેથી બેટિંગ કરતા. પછી ટોપ સ્કોર ઇન ધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટોપ સ્કોર 285 રન. હાઈએસ્ટ સ્કોર ઇન ધ ટેસ્ટ મેચમાં હાઈએસ્ટ સ્કોર છે 175 રન. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ, રસપ્રદ બાબતો એ છે કે હી ઇઝ નોન ફોર ધ શોટ કોલ્ડ લેગ ગ્લાન્સ. એક લેગ ગ્લાન્સ નામનો જે એક શોટ આવે, બરોબર, એમના માટે બહુ પ્રખ્યાત હતા. અને રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ ઇન હિઝ ઓનર. રણજી ટ્રોફી જે નામ છે એ એના સન્માનમાં જ મુકાયેલું નામ છે. સરસ મજાની માહિતી આપણે જોઈ લીધી. હવે આ માહિતીને વિશ્લેષિત કરીને વાક્યો બનાવવાના છે, એક ફકરો બનાવવાનો છે. હાલો બનાવી નાખીએ. ચાલો. K.S. Ranjit Singh ji, also known as Ranji, was a famous Indian cricketer.
કેએસ રણજીતસિંહજી કે જેને રણજીના નામે પણ ઓળખાય છે, એ ભારતના એક પ્રખ્યાત ક્રિકેટર હતા. He was born on 10th September 1872. એમનો જન્મ 10 સપ્ટેમ્બર 1872 માં થયો હતો. He played cricket and was mainly a batsman. તેઓ ક્રિકેટ રમતા અને મુખ્ય એક બેટ્સમેન હતા. He batted with his right hand. જમણા હાથેથી બેટિંગ કરતા. His highest score in the first class cricket was 285 and top score in test match was 175. કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હાઈએસ્ટ સ્કોર 285 ને ટેસ્ટ મેચમાં હાઈ સ્કોર છે 175. He was known for the special cricket shot. એક ખાસ ક્રિકેટના શોટ માટે પ્રખ્યાત હતા, called leg glance. The famous Ranji Trophy in India is named on his honor. ભારતમાં જે રણજી ટ્રોફી રમાય છે, જે પ્રખ્યાત રણજી ટ્રોફી રમવામાં આવે છે, એ એમના સન્માનમાં જ એનું નામ આપેલું છે. રણજીત સિંહજી is remembered as one of the greatest cricketers in this time. કે રણજીત સિંહજી એમના સમયમાં મહાન ક્રિકેટર્સની લિસ્ટમાં એક ઉચ્ચતમ સ્થાન ધરાવતા હતા. બરોબર છે. ચાલો હવે છે લેંગ્વેજ ફંક્શન્સ. શું કહે છે? ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક ધ પેર્સ બિલો. નીચેની ગ્રીડમાંથી જે છે આ શબ્દો શોધવાના છે અને એના આધારે અમુક અમુક શબ્દો પાછા બનાવવાના છે, એની જોડી બનાવવાની છે. હાલો, પેલું મેડ, તો મેડ અહીંયા મળી જાય છે. ડીડ 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 ક્યાં છે? જો અહીંયા રહ્યું, DID ડીડ. આ તો ઊંધું થઈ ગયું. સ્ટડીડ છે. હાલો, પેલા સ્ટડીડ મળી ગયું આપણને. પછી છે ગેવ, સ્ટડીડ મળી ગયું, ગેવ મળી ગયું. પછી છે ગોટ અપ, ગોટ અપ અહીંયા મળી ગયું છે. ત્યારબાદ છે સો, SAW, સો એટલે કે જોયું. પછી મળે છે સ્વેમ, SWM, સ્વેમ મળી જાય છે. પછી છે હેડ, HAD, હેડ મળી જાય છે. પછી છે ડ્રુ, DREW, ડ્રુ મળી જાય છે. અને પછી છે ડીડ. ચાલો જોડી બનાવશું તો ભાઈ મેક, મેડ. એવી રીતે તો ભાઈ ગીવનું શું થઈ જાય? ગીવનું થઈ જશે ગેવ. ભૂતકાળ કર્યું. શું કર્યું? ભૂતકાળ કર્યું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખ્યું. મેક જે છે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ એટલે કે V1 છે, અને મેડ જે છે એનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 છે. V1 નું થઈ જાય છે V2. એવી રીતે ગીવનું શું થઈ જાય? ગેવ થઈ જાય. તો ડુનું ડીડ થઈ જશે. સ્વિમનું શું થાય? સ્વિમનું થશે સ્વેમ. એવી રીતે હેવનું ભૂતકાળ હેડ થઈ જશે. ગેટ અપનું ભૂતકાળ ગોટ અપ થઈ જશે. ડ્રોનું ભૂતકાળ ડ્રુ થઈ જશે. સીનું ભૂતકાળ સો થઈ જશે. અને સ્ટડીનું ભૂતકાળ થઈ જાય છે સ્ટડીડ. આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો બધા શબ્દોનો સોલ્યુશન આપણે આવી રીતે મળી જાય છે. આગળ છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. કે નીચેનું એક્ઝામ્પલ વાંચો, નીચેનું એક્ઝામ્પલ જુઓ અને લખો કે ભાઈ સ્નેહાએ ગઈકાલે શું કર્યું. સ્નેહા યસ્ટરડે. તો ચાલો, સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. કે સ્નેહા ગઈકાલે સવારમાં વહેલા જાગી, ગોટ અપ. શી ખાલી જગ્યા એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. તો ડીડ કે ડન? તો ભાઈ આવશે ડીડ. એને એક્સરસાઇઝ કરી. પછી શી ખાલી જગ્યા હેલ્થી બ્રેકફાસ્ટ, હેઝ અથવા હેડ. તો હેઝ વર્તમાન કાળમાં આવે એટલે એ નો હાલે. આવશે હું? હેડ આવશે. શી હેડ હેલ્થી બ્રેકફાસ્ટ. પછી શી ખાલી જગ્યા ટુ સ્કૂલ. તો વેન્ટ અને ગો બે શબ્દો છે, તો ગો વર્તમાન કાળમાં આવે એટલે નો હાલે. આવશે વેન્ટ. શી વેન્ટ ટુ સ્કૂલ. શી ખાલી જગ્યા પિક્ચર, ડ્રો અને ડ્રુ. તો ભાઈ ભૂતકાળ ડ્રુ આવશે. શી ડ્રુ અ પિક્ચર. શી ખાલી જગ્યા હર હોમવર્ક, ડુ ને ડીડ. તો ડીડ ભૂતકાળ છે, ડીડ આવશે. ભૂતકાળના શબ્દો વડે ટૂંકમાં ખાલી જગ્યા પૂરવાની હતી, કરી નાખી. ચાલો આગળ છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અને ડાયલોગ સંવાદ પૂર્ણ કરો. ચાલો સરસ મજાનો સંવાદ આપણને આપી દીધો છે. કૌંસમાં શબ્દો છે જો, ડીડ યુ સી, શું તે જોયું. પછી ક્લિકડ એટલે ફોટા પાડવા માટે ક્લિક. વિઝિટેડ એટલે મુલાકાત લેવી. એન્જોયડ મજા કરી. સો એટલે કે જોયું. ડીડ નોટ સી નહોતું જોયું. બધાય શબ્દો ભૂતકાળના છે, જોવો એકવાર ધ્યાનથી. હે હાલો, રાહુલ કહે છે વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. ગઈકાલે તે શું કર્યું. તો રવિ કહે છે આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. હું મારા પરિવાર સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયો હતો. રાહુલ કહે છે ધેટ સાઉન્ડ ફન. મજા આવતી લાગે. હે ડીડ યુ સે એની લાયન્સ. કોઈ સિંહ જોયા. રવિ કહે છે નો આઈ ડીડ નોટ સી. મેં નથી જોયા એની લાઈન, બટ આઈ સો એલિફન્ટ્સ. મેં હાથી જોયા. આઈ ક્લિકડ મેની ફોટોઝ. મેં બહુ ફોટા પાડ્યા. રાહુલ કહે છે ગ્રેટ. ડીડ યુ એન્જોય વિઝિટ. મુલાકાતમાં મજા આવી. રવિ કહે છે ઓફ કોર્સ
આઈ એન્જોયડ અ લોટ, મને બહુ મજા આવી. ઇટ વોઝ અ ગ્રેટ ફન, બહુ મજા આવતી હતી. ચાલો પછી રીડ ધ પેસેજ, પેરેગ્રાફ વાંચો. ક્લાસિફાય એટલે કે વર્ગીકરણ કરો. રાઇટ ધ સેન્ટેન્સ, વાક્યો લખો. ચલો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે, એ પેરેગ્રાફનું આપણે વર્ગીકરણ કરવાનું છે, ભાગ પાડવાના છે. અક્ષય ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ, તો અક્ષય એની એક્ઝામ માટે ભણી રહ્યો છે. ઇઝ સ્ટડીંગ આ વર્તમાન કાળ છે. ઓકે. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ, સ્ટડીડ હાર્ડ ગઈકાલે સારું ભણ્યું હતું, સ્ટડીડ આ પાછું ભૂતકાળ છે. બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ, પણ એને એવું નથી લાગતું કે તૈયાર હોય. ડઝન્ટ વર્તમાન કાળ. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાઉ, એના મિત્રો એને મદદ કરી રહ્યા છે. એના મિત્રો એને અત્યારે જે છે મદદ કરી રહ્યા છે. તો ભાઈ અત્યારે મદદ કરી રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ. આર હેલ્પિંગ. ધે આર એક્સપ્લેનિંગ ધ કોન્સેપ્ટ્સ ક્લિયરલી, કે તેઓ એને જે છે આ બધા કોન્સેપ્ટ, આ અભ્યાસક્રમ જે છે વ્યવસ્થિત સમજાવી રહ્યા છે અને ક્લિયર કરાવી રહ્યા છે. આર એક્સપ્લેનિંગ સમજાવી રહ્યા છે, વર્તમાન કાળ છે. ધે હેલ્પડ હિમ યસ્ટરડે ટુ, તેમણે એની ગઈકાલે પણ મદદ કરેલી. હેલ્પડ ભૂતકાળ આપેલું છે આપણને અહીંયા. હે પછી હી હેઝ અન્ડરસ્ટુડ ધ મટીરિયલ બેટર, એને હવે આ મટીરિયલ વ્યવસ્થિત સમજાવવા માંડ્યું છે. હેઝ અન્ડરસ્ટુડ પૂર્ણ વર્તમાન કાળ, વર્તમાન કાળનું વાક્ય છે. હી ઇઝ કોન્ફિડન્ટ નાઉ, એ હવે કોન્ફિડન્ટ છે, આત્મવિશ્વાસુ છે, વર્તમાન કાળ. હી ટુક અ પ્રેક્ટિસ ટેસ્ટ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે એને પ્રેક્ટિસ ટેસ્ટ લીધી હતી. ટુક ભૂતકાળ છે, બરોબર. હી ઇઝ રિવ્યુઇંગ હિઝ નોટ્સ અગેન, ફરીવાર એના નોટ્સને રિવ્યુ કરી રહ્યો છે. ઇઝ રિવ્યુઇંગ વર્તમાન કાળ છે. હી મેડ મેની મિસ્ટેક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ એને ઘણી બધી મહેનત કરી હતી. મેડ ભૂતકાળ દર્શાવે છે. અને લાસ્ટ છે હી લર્ન્ટ અ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક, પોતાની મિસ્ટેકમાંથી ઘણું બધું શીખ્યો છે. લર્ન્ટ એ પણ ભૂતકાળ દર્શાવે છે. તો આ જેટલા બોક્સ કર્યા છે એ બધા વાક્યો ભૂતકાળના છે અને બાકીના વાક્યો વર્તમાન કાળના છે. પડી ગયા સીધા ભાગ. બિફોરમાં ભૂતકાળ આવશે. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. ધે હેલ્પડ હિમ યસ્ટરડે ટુ. He took a practice test last week. He made many mistakes in the last exam. He learnt a lot from his mistakes. અહીંયા ભૂતકાળના વાક્યો જે છે બધા આ બાજુ આવી ગયા અને વર્તમાન કાળના વાક્યો અહીંયા રહ્યા. But he doesn't feel prepared. His friends are helping him now. They are explaining the concepts clearly. He has understood the material better. He is confident now. He is reviewing his notes again. Complete. હવે લેંગ્વેજ ફંક્શનમાં આગળ છે રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એઝ ડિરેક્ટેડ. પેરેગ્રાફ વાંચો, પેસેજ વાંચો અને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ફેરફાર કરો. તો ચાલો વાંચીએ. Zia celebrates World Environment Day. An interview rarely passes throughout her city. An article of the celebration is also published in the newspaper. Her school organizes a cleanup drive to collect waste from the local park. Her school principal delivers a speech about the importance of protecting the environment. She pledges to reduce the carbon footprints. હવે જેટલી જગ્યા આપણને અંડરલાઈન આપેલી છે ને એ અંડરલાઈન શું દર્શાવવા માંગે છે ખબર છે કે આખો પેરેગ્રાફ વર્તમાન કાળનો છે. જો અહીંયા એસ કે એસ વાળું રૂપ છે, બરોબર. અહીંયા જે છે એમિઝાર ટુ બી ના રૂપો આપેલા છે, બધા રૂપો કયા કાળના છે? વર્તમાન કાળના રૂપો છે. હવે કરવાનું છે હું, બરોબર, ઓર્ગેનાઇઝડ, વોઝ, સેલિબ્રેટેડ, ડિલિવર્ડ, પ્લેજડ અને પાસ્ડ. આ કાઉન્સમાં જે શબ્દો છે ને એ શબ્દોને ઉપયોગ કરવાનો છે અને આખા ફકરાને ફરીવાર લખવાનો. આ રીતે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે સ્ટાર્ટ કરવાનો. ઝિયા સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. સેલિબ્રેટ્સ નું શું થઈ ગયું? સેલિબ્રેટેડ. તો કશું નથી કરવાનું, જે તમને શબ્દો દેખાય ના ભૂતકાળના રૂપો નીચે આપ્યા છે ને બસ એ રૂપો મેળવવાના છે. જો સેલિબ્રેટ્સ છે, રેડી, એનું સેલિબ્રેટેડ જો અહીંયા રહ્યું, આની જગ્યાએ લખ નાખવાનું, બરોબર. આ સેલિબ્રેટ્સ છે એની જગ્યાએ સેલિબ્રેટેડ લખ નાખવાનું. પછી પાસીસ છે તો પાસીસની જગ્યાએ શું આવશે? પાસડ આવશે. પાસીસની જગ્યાએ પાસડ આવશે, બરોબર છે. ઇઝ ટુ બી નું રૂપ છે, ઇઝની જગ્યાએ શું આવશે? વોઝ આવશે ઇઝની જગ્યાએ. પછી ઓર્ગેનાઇઝિસ, હવે ઓર્ગેનાઇઝિસ નું થઈ જશે ઓર્ગેનાઇઝડ. શું થઈ જાય છે? ઓર્ગેનાઇઝડ. પછી ડિલિવર્સ છે તો ડિલિવર્સ નું થઈ જાય છે શું? ડિલિવર્ડ થઈ જાય છે. હે પછી પ્લેજીસ છે તો પ્લેજીસ નું થઈ જાય છે પ્લેજડ.
આખો ફકરો ફરીવાર લખવાનો, બસ આ જે શબ્દો કીધા ને એ શબ્દોને રિપ્લેસ કરી નાખવા. જવાબ તૈયાર. જોયું? સેલિબ્રેટેડ, પાસ્ડ, વોઝ, ઓર્ગેનાઇઝડ, વોઝ પબ્લિશ્ડ, ડિલિવર્ડ, પ્લેજડ વગેરે વગેરે. આવી રીતે. ચલો આગળ વધીએ. બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ એની પહેલા એક ખાસ વાત, હવે અંગ્રેજી બોલવાનું થઈ જશે સરળ. જી હા, હવે અંગ્રેજી બોલવું તમારા માટે સરળ થઈ જશે, કારણ કે તમારા માટે લોન્ચ કરવામાં આવ્યો છે સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા, સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર તમે ભણી શકો છો, એ પણ માત્ર 125 રૂપિયા. જી હા, આ કોર્સની ફી છે, કોઈ એક લેક્ચર કે બે લેક્ચરની ફી નથી. 125 રૂપિયામાં તમે આખો કોર્સ ભણી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે ડાયરેક્ટ એ કોર્સ ભણી શકો છો. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 7 નો પાર્ટ 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 7 ને પૂર્ણાહુતિ તરફ લઈ જશું અને પાર્ટ 3 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો. તમારા બીજા સહપાઠી, સહ અધ્યયન કરતા, તમારી સાથે ભણવાવાળા મિત્રોને શેર કરો, જેનાથી તે પણ આનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ વાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.